ટમેટા છે, લીલા મરચાં છે, લસણવાળું મરચું છે અને આ બધું તૈયાર કરી નાખ્યું છે. આપણને એક પનીરની સબ્જી એક બનાવતા ગ્રેવીવાળી સરસ આવડે છે. તો પહેલાં આપણે છે ને ટમેટા એકદમ કૂણા ના પડી જાય ત્યાં સુધી મિત્રો ટમેટા. હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. બાપા સીતારામ. આવી ગયા છીએ, વાગી ગયા 6 અને મેદાન ઉપર આવી ગયા છીએ. અમારા મિત્રો, અમારા ખેલાડીઓનું ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ, અને એની અંદર જાણ કરી દે છે કાલે કોણ કોણ આવવાનું છે. એટલે ખ્યાલ આવી જાય, બધા આંગળી ઊંચી કરી નાખે. એટલે સવારમાં 5-10 મિનિટ આગું પાછું થાય પણ બધા આવી જાય મેદાનમાં. એટલે ધીમે ધીમે ખેલાડીઓ બધા આવે છે અને ખૂબ મજા આવે સવારમાં. રોજ રમવા લઈને આવતા હોય એટલે એવું ના હોય, ઘરેથી આ રમવા જાય છે કે નહીં ક્યાંક હારે. એટલે આ મનોજભાઈ કેમ દેવને મોકલતા થાય રે, એટલે આ રમવા જાય છે ને હાલો લવજીભાઈ, તમારી વાત વાટે અમારે આટલું બધું રહો. હા અમે ક્યાં છે નરેશભાઈ? અમારે ક્યાં રહેવાનું?
કાઢીને ખોવાય. નાયલોન. સીધો તો પકડી દે. હા નાયલોન. બે આ હેલો મિત્રો, વાગી ગયા 9:30 અને આપણે રમીને આવી ગયા હતા ઘરે. નાહી ધોઈને એકદમ ઠંડા પાણીએ નાહીને ધોઈને એકદમ થઈ ગયા રેડી. અને હવે આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો, 9:30 થઈ ગયા, જમવાનું થઈ ગયું તૈયાર. અને મહર્ષિ તો કોલેજ ગયો છે સવારનો, એટલે આપણે જમી લઈએ. જમવાનું થઈ ગયું તૈયાર. ને જમવામાં જ છે ગવાર બટેકાનું શાક, છાશ છે, ડુંગળી કાપીને અથાણું, ગોળ ને. તો જમી લઈએ મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો વાગી ગયા 10 અને આપણે સ્કૂલે જવા માટે એકદમ તૈયાર થઈ ગયા છીએ. લઈ લઈ નાસ્તાની ડબ્બી. આ નાસ્તો આપ્યો છે મને. આ થઈ રહી છે મારે. એમાં પાસો ના લાવતા. આમાં પાછો આવશે? હા પાછો આવે છે રોજ? આવે જ છે ને. હા ના પતાવી દઈશ બરોબર. તો હવે જઈએ નિશાળ. તમારે એક કામ ઓછું થઈ ગયું. વરસાદ આવ્યો એમાં. હે વરસાદ આવ્યો એમાં તમારે એક કામ ઓછું થઈ ગયું. હા હા ચાલો પાવાનું. હા જય માતાજી. હા જય માતાજી. તડકો છે. હેલો મિત્રો, તો પપ્પા આવી ગયા હતા નિશાળેથી અને હું કોલેજે જઈને ઉઈ ગયો હતો અને ત્યાં જઈ ગયો તો આપણને ઈચ્છા થઈ છે પનીરનું શાક ખાવાની. તો પપ્પા બનાવે છે મસ્ત પનીરનું શાક. તો હું બનાવશે પૂછવી, પછી આપણે ગામમાં જઈ અને પનીરને એવું લઈ આવી. પપ્પા હું બનાવવાનું પનીરને, કયું શાક બનાવવું? પનીરનું ખાવું છે? હા. તો તું ગામમાં જાશ? એક કામ કરજે, પનીર લેતો હોય અને બ્રેડ હારે ખાવું છે ને? હા. તો બ્રેડ લેતો હોય. તો મારે મહેનત પડશે કલાક. બનાવી નાખો ને. હા તો બનાવી દઉં. તું બ્રેડ અને પનીર આટલી 2 વસ્તુ લેવો લેતો હોય. હોય. કહી દઉં કામગીરી ચાલુ, બીજું શું. ત્યાં આપણે જઈ ગામમાં અને લઈ આવી પનીરને બ્રેડ ને એવું, અને પછી હમણાં બતાવી તમને. ચાલો હું નીકળું. મિત્રો મહર્ષિને આજે પનીરનું શાક ખાવું હતું,
તો આપણે બધું તૈયાર કરી નાખ્યું છે પનીરની સબ્જી બનાવવામાં. આમાં કંઈ છે નહીં જાજુ. તો એમાં મેં 2 ડુંગળી કાપી છે, ટમેટાં છે, લીલા મરચાં છે, લસણવાળું મરચું છે અને આ બધું તૈયાર કરી નાખ્યું છે. આપણને એક પનીરની સબ્જી એક બનાવતા ગ્રેવીવાળી સરસ આવડે છે. તો પહેલાં આપણે છે ને મિત્રો ગેસ ચાલુ કરી નાખ્યો છે. એમાં આપણે 2 પળી જેટલું તેલ લઈ લીધું. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તેલ આપણે ગરમ થઈ ગયું છે એને ચેક કરવા આપણે 2-4 દાણા રહીને નાખી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં થોડીક આપણે હિંગ નાખી દઈશું. આમાં મિત્રો કંઈ છે નહીં, ડુંગળી ટમેટાની ગ્રેવી કરી અને આપણે એને અંદર ઝીણું જે પનીર આવે એ નાખી દેવાનું, બીજું કાંઈ છે નહીં. તો હવે આપણે એની અંદર જે ઝીણી સમારેલી ડુંગળી છે એ નાખી દઈશું. એને આપણે ધીમા તાપે એમને ચાલુ રાખશું જ્યાં સુધી આછી લાલ ના થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે હલાવી રાખવાની, બીજું કાંઈ છે નહીં. ડુંગળી ટમેટાની ગ્રેવી કરી નાખવાની અને એની અંદર આપણે ઝીણું સમારેલું પનીર નાખી દેવાનું, એટલે પનીરની સબ્જી. ડુંગળી સામાન્ય લાલ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે ઓલું લીલું મરચું નાખ્યું હતું, લીલું મરચું જે સુધાર્યું હતું એ નાખી દેવી અને એને પણ સાથે સાથે સાંતળવી. હવે બીને 5 મિનિટ નહીં 3-4 મિનિટ એમનામ ધીમા તાપે ગરમ થવા દેવી. 5 મિનિટ થઈ ગઈ છે ડુંગળીને મરચાંને. એમાં આપણે ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું. આને પાછું 3-4 મિનિટ માટે હલાવશું જ્યાં સુધી ટમેટા એકદમ કૂણા ના પડી જાય ત્યાં સુધી. મિત્રો ટમેટા ઓગળી ગયા છે. હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. એટલે સૌ પ્રથમ આપણે મીઠું એડ કરીશું, પછી આપણે લસણવાળું મરચું છે એ એડ કરી દઈશું. લીલું મરચું નાખ્યું છે એટલે માપે એડ કરજો, નગર પછી તીખું થઈ જાય. કેમેરામેન કહે છે થોડુંક હજુ મરચું નાખો. પછી હળદર નાખી દઈશું, એડ કરી દઈશું અને ધાણા જીરું એડ કરી દઈશું. એને પાછા મિક્સ કરી નાખીશું થોડો સમય. આપણી ગ્રેવી થઈ ગઈ તૈયાર. હવે આમાં સામાન્ય બહુ નહીં નાખવાનો, સામાન્ય ગરમ મસાલો નાખી દેવી અને પછી આને હલાવી નાખી. હવે આમાં જે છીણેલું પનીર છે એ નાખી દેવી, એડ કરી દેવી એટલે થઈ જાય પનીરની સબ્જી તૈયાર. તો મિત્રો હવે હું તમને તૈયાર થઈ જાય એટલે તમને બતાવીશ, બ્લોગમાં બને રહીજો. મિત્રો થઈ ગઈ છે પનીરની સબ્જી તૈયાર. તો આપણે મહર્ષિ લાવે તો બ્રેડ અને પનીરની સબ્જી ને બ્રેડ ને દૂધ ને બધું તૈયાર થઈ ગયું છે. તો હવે જમી લઈએ મિત્રો. અને મારા આવા બ્લોગ જો તમને પસંદ આવતા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો મિત્રો. તો ગુડ નાઇટ, મળીએ આગળના બ્લોગમાં.